તાજેતરમાં જૂનાગઢ જિલ્લા સહિત રાજ્યભરના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો, ત્યારે હાલ વાતાવરણ સ્વચ્છ રહેવા સાથે ગરમીનો પારો પણ ઉંચકાયો છે, જેને કારણે ભેજનું પ્રમાણ રહેવાથી બફારાનું પ્રમાણ વધી રહ્યું છે. જો કે હાલ એક અઠવાડિયા પહેલા ચોમાસાનો પ્રારંભ અંદમાન નિકોબારથી થયો છે, ત્યારે આગામી તારીખ 24 મે 2025 બાદ અરબી સમુદ્રમાં ચોમાસાની ગતિવિધિ વધુ જોવા મળશે. આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત સમુદ્રમાં વાવાઝોડાથી શરૂ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળશે. તેવામાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકે તે પહેલા વાવેતર કરેલ ઉનાળુ પાકને ત્વરિત ઉતારી લેવા ખેડૂતોને સૂચન કરાયું છે. અને તારીખ 24 અને 25 મે આસપાસ કેરલાની આસપાસ હવાનું હળવું દબાણ બનશે અને ત્યારબાદ એ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે એ આગળ વધતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે. આ વિસ્તારોમાં આની અસર રૂપે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. એ તારીખ 26-27 મે આસપાસ અને ત્યારબાદના દિવસોમાં આપને જોવા મળે એવી શક્યતાઓ રહેશે. આને અનુલક્ષીને ખેડૂત મિત્રો જે પણ અત્યારે ઉનાળુ પાકોનું વાવેતર કરેલું છે તો એમને ત્વરિત પોતાનો પાક છે એ સમયસર લેવાની એક સલાહ આપવામાં આવે છે. અને ત્યારબાદ જે પણ ચોમાસું પાકોના વાવેતર માટે ખેત આયોજન કરવાની એક સલાહ છે એ અહીંયા કૃષિ હવામાન સેલ દ્વારા આપવામાં આવે છે. કેમ કે આ વર્ષે જે ચોમાસું છે એ વહેલું આવવાની શક્યતાઓ છે એ વધારે રહેલી હોય.